તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગની અંદર. અને આજનો બ્લોગ બહુ સ્પેશિયલ છે કારણ કે આજે આપણે જવાનું છે ડીસા શહેરની અંદર. કારણ કે આપણા એક કાકા છે, એમને એક ગાડી લેવાની છે. ગાડી કઈ લેવાની છે આગળ બ્લોગની અંદર કહું, ત્યાં સુધી જોડાયા રહેજો. અને હા, અત્યારે ઠંડીનો માહોલ છે એટલે સ્વેટર તો પહેરી નાખ્યું છે. અને જો 4નો તૈયાર થઈને બેઠો છું, 6 વાગ્યાનો. અને હવે અત્યારે લગભગ 8 વાગે હવે જવાનું થયું છે. તો હવે આપણે ફટાફટ જઈએ ડીસા શહેરની અંદર. તો ફાઇનલી હવે આપણે જવાનું છે ડીસા શહેરની અંદર. અને જો કેટલા વાગે ખબર, 9 વાગ્યા છે. અને હવે આપણે હેડ્યા છે. આ બાજુ ભરતો કાકો ગાડી ચલાવી રહ્યા છે અને બીજા જે અમારા ભાઈઓ છે એ બધા પાછળ બેસી જ ગયા છે. અને હવે આપણે ફટાફટ જઈએ ડીસા શહેરની અંદર. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છો ભીલડીની અંદર, તમે જોઈ શકો છો. અને હવે આ આઈકનથી શોરૂમ માટે આપણે લેવાના છે પેડા. અને હું અને ભરતો કાકો જઈ રહ્યા છે હાર લેવા માટે, જે નવી ગાડી અટીકા છે એના માટે. તો હડો ફટાફટ આપણે હાર લઈ લઈએ. ફાઇનલી આપણે હાર લેવા આવી ગયા છે, કારણ કે એક જગ્યાએ હાર લીધો તો એ થોડોક અમને રેડી લાગ્યો ને, એટલે આપણે બીજી જગ્યાએ આવી ગયા છે. અને હવે ગાડી માટે આપણે હાર લઈ નાખા. તો ફાઇનલી આપણે હવે જો ગાડી માટે હાર અને આ બાજુ પેડા લઈ, અને જો હવે આપણે બધા આઈડિયા સીધા હવે શોરૂમે ગાડી લેવા માટે. હવે ક્યાંય જવાનું નથી, સીધા શોરૂમે જઈએ. ના ના ભાઈ, રેડી એક ગાડી વધી પડી ગઈ છે, લાકડાની હતી. પેલી બાજુ કે સંતરા ને બધી વધી ગાડી પડી, 2-3 સાચવીને ચલાવી ગાડી. ફાઇનલી આ બાજુ જો આપણી ગાડી છે. આપણે જો આ પોપટ કાકાની ગાડી જો અસલ ફૂલથી શણગારી નાખી છે. હવે અનબોક્સિંગ કરવાની છે. અને આ બાજુ કોઈક બીજા ભાઈ છે, અહીંયાને પણ કહેવાય નવી ગાડી લીધી છે, એટલે બધાને કોંગ્રેચ્યુલેશન્સ. અને હવે આપણે જો ફટાફટ જો આ ફોન આવી ગયો છે કોઈક મિત્રનો આઈફોન, એટલે એનાથી આપણે રીલ શૂટ કરવાની છે ગાડીની. એ તો આપણે જલ્દી કરી જ નાખશે. અને આ રીલ જો તમારે જોવી હોય ને ગાડીની, તો મારી ઇટ્સ નવગણવાળી આઈડીમાં આવી જાય, એટલે ફટાફટ તમે જઈ અને જોઈ નાખજો, તો પછી બ્લોગ આવશે. યાર ફાઇનલી હવે આપણે જો બધું રીલ શૂટિંગ કરી નાખ્યું છે. અને ફાઇનલી રીલ શૂટ કરી નાખી છે. અને હવે આપણે આપણા મિત્રનો આઈફોન છે, એના ફોનમાંથી આપણા આઈફોનમાં લેવાનું છે અને ઘરે જઈને રીલ એડિટ કરવાની છે. અને જો હું નરેશ અને આપણે ઇકોવાળા ડ્રાઈવર ભાઈ, બસ 3 વધ્યા છે. હવે ઇકોની અંદર આવ્યા હતા તો કેટલા બધા હતા, અમાતા નતા ને હવે અમે 3 જણા વધ્યા છે. તો હવે ફટાફટ હું રીલ એડિટ કરું, ઘરે જઈ. અને હજી તો બ્લોગ આગળ ચાલુ જ રાખું છું કન્ટિન્યુ. તો આ બાજુ જોઈ શકો છો ન્યૂ ગાડી અટીકા. ભરતો કાકો અમે હાકે જ રહ્યા છે. તો ફટાફટ આપણે ઘરે જઈએ, ચલો.